હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી રહ્યા છે અત્યારે બપોરના 1:15 અને અહીંયા છે ને જો લક્ષુભાઈ બેસી ગયા છે જમવા. મનમાં મલકાઈ છે. કેમ મલકા છો તું? એનું મોઢું જુઓ ફેમિલી. કેમ ભાઈ? કારણ કે ભાઈને છે ને ગળ્યું બહુ ભાવે અને આજે એને ડબલ વસ્તુ સ્વીટમાં મળી ગઈ છે. એ અમારી હાટું છે હો. જો મોઢું એનું. છાનો માનો બેસ, અમારી હાટું છે. હું જોતા કરતા મોટો છું. હો સાંભળ્યું ફેમિલી કે તારા કરતા મોટો છું. જા હવે ક્યાં મોટો છું? ખાવામાં મોટો છું. ખાલી નકરું તું જે જોવે ને સ્વીટ ખાઈ જ લે. આમ જો કેટલું બધું લીધું. અત્યારે તાજો બીટનો હલવો ફેમિલી આપણે બન્યો છે અને આ ભાઈને બસ હવે ખાવા મળી ગયું એટલે પૂરું. કા મમ્મી? ચાલુ કર્યું તું હે મમ્મી? કેમ રોતો તો એ? રમાડવા જવું તું. લ્યો હેરુભાઈ રમાડવો હતો તારે? પછી બસ આવું જ થવાનું છે. ખાઈ નકરું લુસ્યા રાખો, નાકમાંથી નીકળે પછી. રેવા દે ભાઈ, આમ જો કેલ કરે છે. અમે લક્ષુભાઈ ને ખાધા વગર ચાલે ને, પછી ભાઈ બીમાર પડે ને. હારું ખાઈને તોય પછી એને છે ને બીમાર પડવા. મારે ખાવાનું છે આવું ખાઈ શું થાય? સાચી વાત છે ફેમિલી. ઘરમાં છે ને હું પોતે શું કે તમે જેટલું ખાશો ને એટલા તમે ઝાડા થશો. તે ભલે ને જાડી થવું, તને શું વાંધો છે? ના ખવાય કે તો પછી દરવાજા નહીં આવ્યો. દરવાજા આપડા મોટા જ છે હો. જો આઈડિયા મોટા જ છે તમતાર. ચાચા મોટા જ રાખ્યા છે આપણે એટલે જ તે. કઈ વાંધો નહીં તમતાર. દરવાજો અમે તોડાઈ નાખશું, બીજો નખાઈ દેશું. મૂળ હું ખાઈશ જ તે, બરાબર? દેખો ખાઈશ જ. તમે ખાશો તો હું આંગળી તો નાખી. ઓય બાપા, આમ જો તમારી બેઠો જબરો. ફેમિલી અમારા ઘરમાં એવું છે, વસ્તુ હું લાવું પણ લાવું ને એટલા પૂરતું જ. કા મમ્મી? કોઈ દિવસ ખાવામાં નાસ્તો હોય, સ્વીટ હોય, તૈયાર છે બે. હા શિવબા ને આ બે ખાવામાં પહેલો નંબર. જ્યાં જો ને ત્યારે. અત્યાર પાછું નવું ચાલુ કર્યું છે ભાઈ. રોજ ડેઈલી દહીં મારે લાવી દેવાનું એને મસ્તી અમૂલનું, અને ભાઈ રોજ દહીં ખાય. અને સ્વીટમાં તો એને કંઈક નું કંઈક જોઈએ. થોડો ટાઈમ પહેલા દે છે ને લક્ષુ, હે ને તે ખાધો તો ને શ્રીખંડ? હા, અને શ્રીખંડ ખાધો તો. જો આજે અત્યારે લાયા છે ને, દાદા આયા હતા તો સવારમાં લઈ આયા. લાવો અમારો હો ભાઈ. મમ્મી હું લઈ લઉં છું. તમે લઈ લેશો તો આખો શીખત તમારા મોઢા ઉપર. તે ભલે ને મોઢા ઉપર હોય, હું ખાઈ જઈશ હો ને? હું ખાઈ જઈશ. જો એટલે કહું છું, શરદી થશે નકરું સ્વીટ ખા કરે એટલે ના ખવાય લક્ષરાજ. તમે આમ કરીને આમ જોવા જશો ને તો પાછા ચેક મોઢા ઉપર છું. જોયું મારી બેટો. અને હવે તું વસ્તુ મંગાઈ મારી જોડે એટલે લક્ષુ તારી વાત છે, બરોબર? લાય મારા 250 રૂપિયા. ચલ તે ખર્ચો નહીં રોજ તું કેસ, બરોબર? ફેમિલી કાલે ભાઈ કહેતા હતા કે મારે છે ને ટેટી ખાવી છે. રોજ ઘરમાં ટેટી હોય ને, કાલે બરોબર નહોતી, પતી ગઈ હતી. એટલે અત્યારે હું છે ને સ્કૂલેથી આવીને કાલે કીધું તું, બાએ મને કીધું તું, બાએ કીધું તું ને, બા મને કીધું તું, બરોબર? ના હવે તું બાબા બધું લાવે છે ને, હવે નહીં લાવે બાબા. જો કાચો બગડી જશે. હવે કઈ લાવું નહીં. ના લાવું જ નહીં ને, પણ અત્યારે લાવી એનું શું? લાવ્યો 250 રૂપિયા. ચલ મેં ખર્ચો કર્યો તો પણ પૈસા તો જોઈએ ને. હવે હું નહીં લાવું, પણ લાવો પૈસા મારા. આયું આવડું આયું. એ છોકરીને જેમ રોયું. હવે ભાઈ તને નથી જોતા 250 રૂપિયા રાખ. છેલ્લા દીધા તમ તરતા રેત ના લેવાય ને એટલે જીબડી તો છે પાછો. શું કે ખબર, હું હવે તારો દીકો છું જ નહીં, કે મેં તને 3 વાર કહી દીધું. હવે હું તારો દીકો નથી. ફેમિલી હું આવી ગઈ છું હવે ઉપર, અને જો કે સાંજ પડી જ ગઈ છે. આખો દિવસ કામમાં રહ્યો અને હવે છે ને ફાઇનલી 1.5 મહિના પછી આપણા રૂમમાં જે ફર્નિચર ચાલી રહ્યું હતું આખા ઘરમાં, ઉપર વધારે આપણે પહેલા કર્યું હતું, તો એ છે ને બની ગયું છે. ચલો બતાવું. તો દેખો, આજ છે આપણા વોશરૂમની અંદર જે આખી વોલ હતી ત્યાં આપણે ફર્નિચર કરાવ્યું છે આખું. હું તમને ઓપન કરીને બતાવું. હજુ સાફસૂફ બાકી છે હો ભાઈ, એ કંઈ કર્યું નથી આપણે. અહીંયા બે ડ્રોવર છે, એ તમે અગાઉ જોયું જ હશે.
ફાઇનલી દરવાજા બાકી હતા સનમાઇકારમાં, તો એ હવે દરવાજા કમ્પ્લીટ થઈ ગયા છે. દેખો ડ્રોવર વધારે આપણે બનાવડાયા છે, આ રીતે છે. અને એ પછી અહીંયા ઉપર તમને બતાવું, ટાઈટ વધારે છે. દેખો બંને સાઈડ આવી રીતે અલગ આપણે વધારાની વસ્તુ કરવા માટે જ કંઈ કર્યું છે. હવે વસ્તુ અંદર ગોઠવવા માટે એક્સાઇટેડ છું, પણ હમણાં થોડો ટાઈમ રાહ જોવી પડશે, કારણ કે એમ થાય છે કે હજુ સાફસૂફ બાકી છે, તો થોડુંક પતી જાય પછી આપણે કરશું. અને નેક્સ્ટ અહીંયા તમને બતાવું. હવે ચલો, બંને રૂમની વચ્ચે જે સ્પેસ હતી ને ત્યાં પણ હવે થઈ ગયું છે આપણે રેડી. જો કમ્પ્લીટ સરસ મજાનું. હજુ આની અંદર તો બધું ભર્યું છે, દેખો સામાન બધો હજુ એમને એમ પડ્યો છે, પણ બાકી ભાઈનું બી રૂમનું જે બી કંઈ છે ને થોડુંક બાકી છે, એ ગઈકાલે થઈ જશે, એ પણ હું તમને બતાવીશ. તો જો અહીંયા સુધીનું બધું થયું છે. હવે અમારા ભાઈ જમવા માટે રિસાણા છે. જો આજે તો અમારા લક્ષુભાઈએ બહુ હેરાન કર્યા છો ભાઈ અમને, એટલે હવે બહુ એનું મારે બોલાશે નહીં, નહીંતર પાછા વધારે રિહાઈ જશે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો. ચેનલ પર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.